જ્યારે શિયાળામાં વટાણા આવે છે ને ત્યારે હું થોડો મેં અહીંયાથી નાસ્તો લઈ લીધો છે. અભી મજા આયેગા ના ભીડો. ક્રીમી રાહ જોતી છે શાકભાજીની, તો લઈને જઉં છું નાસ્તો. એમ છે કે હું શાકભાજી લઈને આવું છું, પણ એને હું કહીશ કે નાસ્તો લઈને આવું. ક્રીમી શું લઈ આવી? સારું છે ને, ઉતરી ગઈ. હા એવું લઈ જો, ચેક કર તો લઈ લઈએ એના માટે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં અને મોજમાં રહેવાનું હો. તો અત્યારે સવારના 8 સાડા 8 જેવું થયું છે. આજે થોડું મોડું થઈ ગયું ઉઠવામાં, કેમ કે આજે મેં ક્રીમીને પણ રેસ્ટ કરવા દીધું. હું તો ક્રીમી પણ સૂઈ રહી, હું પણ થોડી સૂઈ રહું છું. તો રોજ હું 4:30-5 વાગે ઉઠી જાઉં છું. જેમ જેમ દિવસ જાય છે એમ થોડું વહેલું કરું છું ઉઠવાનું. તો અત્યારે હું જાઉં છું પહેલાં શાકભાજી લેવા માટે, અને પછી હું મંદિરે દર્શન કરવા માટે જઈશ. અહીંયા રહેવા આવ્યા પછી હું પહેલી વાર શાકભાજી લારીમાંથી લેવા જાઉં છું. બાકી અમે ઓનલાઈન જ મંગાવીએ છીએ વધારે પડતું. અમારે ઓનલાઈન જ આવે છે, કારણ કે ઓનલાઈન અમારે બહુ સારું પડે છે. તાજું રોજે રોજનું મંગાવી શકીએ કે એકાદરેનું મંગાવી શકીએ આપણે. અત્યારે વટાણા રાડો નાખે છે, એટલે હું વટાણા લઈ આવું. એટલે હું મેગી ખાતી નથી, પણ જ્યારે શિયાળામાં વટાણા આવે છે ને ત્યારે હું થોડીક 3-4 વાર હું વટાણા નાખીને મેગી ખાઉં છું. મને બહુ જ ભાવે છે વટાણાવાળી. અને બીજું એ કહેવા માગતી હતી કે અત્યારે છે ને કમૂરતા ચાલી રહ્યા છે. 16 તારીખથી કમૂરતા ચાલુ થઈ. શાકભાજીવાળો તો છે નહીં, જ્યાં સુધી જાઉં ત્યાં સુધી વયો ગયો, કારણ કે અમારા ઘરથી બહુ દૂર આવે છે લારી. તો મેં અહીંયાથી નાસ્તો લઈ લીધો છે, સેન્ડવિચ, ખમણ અને ખાંડવી. નાસ્તાનું પ્લાન હતું નહીં, પણ હવે અહીંયા સુધી આવી તો હું અહીંયા સુધી જ્યારે પણ આવું છું ત્યારે કંઈક ને કંઈક નાસ્તો લેતી જ જાઉં છું. હવે નાસ્તો ઘરે એકચ્યુઅલી છે, પણ તો હું લઈ લઉં છું થોડોક નાસ્તો. તો થોડોક નાસ્તો લીધા, થોડું વધારે લેવાઈ ગયું છે. ધીમી રાડો નાખશે પણ વાંધો નહીં. ફાઇનલી અમારું પાછળનું ગેટ ખુલ્લું હતું. ગઈ ત્યારે બંધ હતું, આવી ત્યારે ખુલ્લું હતું. તો અત્યારે પહેલાં હું મંદિરે દર્શન કરવા જાઉં છું, પછી જઈશું ઘરે. ક્રીમી રાહ જોતી છે શાકભાજીની, તો લઈને જઉં છું નાસ્તો. અહીંયાથી અમે કોઈ દિવસ લારીમાંથી શાકભાજી લીધું જ નથી, મેળ જ નથી ખાધું, કારણ કે લારીવાળા આવે જ્યાં સુધી જઈએ ને ત્યાં સુધી લારીવાળા ગાયબ થઈ જાય છે. એનું રીઝન એ છે કે અમારા ઘરથી બહુ જ દૂર છે. પહેલાં જૂના ઘરે રહેતા હતા, અને આજે ગેટમાંથી બહાર નીકળીએ ને ત્યાં આજે ગેટ પાસે જ ઊભા રહેતા. એના પહેલાંના ઘરે રહેતા ત્યારે પણ ગેટ પાસે જ ઊભા રહેતા, એટલે જ પહોંચી જતા. અહીંયા બહુ જ દૂર પડે છે, મને 800-900 મીટર ચાલવું પડે છે. મારું વોક થઈ ગયું સવારમાં હાફી. ચાલો દર્શન કરીને ઘરે જાઉં. ને એમ છે કે હું શાકભાજી લઈને આવું છું, પણ એને હું કહીશ કે નાસ્તો લઈને આવું. ક્રીમી શું લઈ આવી છું? શાકભાજીવાળા તો વયા ગયા હતા. આપણે છે ને ક્રીમી, શાકભાજીનું કોઈ દિવસ અહીંયા લારીમાંથી મેળ નહીં પડે, કારણ કે મને કેટલું દૂર પડ્યું ખબર છે. ચાલીને ગઈ દૂરથી. ક્યાંથી જોઉં? જ્યાં સુધી હું ઓલા 2 ગલીઓ ન વટું ત્યાં સુધી. અહીંયા નતા, ક્યાંય દેખાણ જ નહીં કોઈ. પછી મેં કીધું હવે આવી તો નાસ્તો લેતી જાઉં. હા, વોક થઈ ગયું મારે. ચલો દર્શન બી કરી આવી. જિંજરબેન, તારે તો નાસ્તો ન કરાય દીકરા. હે, ખુજલી હે ભાઈ, ખુજલી હે, ખુજલી હે ભાઈ, ખુજલી હે. તો હું સેન્ડવિચ, ઢોકળા અને આ ખાંડવી લઈને આવી છું. સાથે આ હરી ચટણી, લીલી ચટણી છે, અને આ છે, કેમ કે ક્રીમીને ખાંડવી બહુ જ ભાવે છે. અને સેન્ડવિચ ઢોકળા બી મને બહુ ભાવે. બે વસ્તુ મને બી ભાવે છે, તને બી ભાવે છે, એટલે ગાંઠિયા આપણે ઓછા ખાઈએ. એના કરતાં આ વધારે. સહી બાત છે. અમે એકચ્યુઅલી છે ને ખમણ ગાંઠિયા ઓછા ખાઈએ છીએ, પણ અમને સેન્ડવિચ, ઢોકળા અને ખાંડવી બહુ જ ભાવે છે. એટલે હું કાંઈ બી તો લેતી જવા છે. બહુ દિવસથી કંઈક 10-15 દિવસ થયા છે અમે ખાધા નથી. જિંજર પાછળ આવે છે મારી. શું છે જિંજર તારે? તને પણ ખાવા છે? શું છે? હવે આ તો ટોય લઈને આવી. હા તો ટોય લઈને આવી કે મને રમાડો હવે. અત્યારે કોણ રમાડે? તે નાસ્તો કરીએ ને, પેલા નાસ્તો કરીએ જિંજો. હે, તે ખાઈ લીધું જિંજરે ક્રીમી? નહીં. નથી ખાધું એણે? ખાધું કેમ નહીં તે? હા, કેમ ખાધું ને? મને ટોય બતાડે છે કે મને ટોયથી રમાડો. હા, કઢી નહીં, હું આ ચટણી લઈ. સાઈડમાં થોડી કઢી બી આપે છે. અચ્છા, મને એમ કે નાખી છે. નથી નાખી? નહીં, કઢી નહીં, આમાં નહીં. બહુ ભીડ હતી એને અત્યારે. આજે સેટરડે. જિંજરબેન થોડી શાંતિ રાખો, નાસ્તો કરી લે. તું બી ખાઈ લે, અમે બી ખાઈ લઈએ. ચલો. અમેવાળાની આર્યા છે ને, એ પણ નથી ખાતી. 2 દિવસથી કે ખાતી જ નથી. બધા કૂતરાઓનું આવું છે જ. કોણ? હા, આવું. તો ચલો ખાંડવી અને ગાંઠિયાની મજા માણીએ, મસ્તીની.
સવારમાં આ નાસ્તો કરવાની મજા જ આવે. સાચી વાત છે. અમારો ગુજરાતી નાસ્તો આપણો કેવો છે ખબર છે? કોઈ દિવસ કંટાળીએ જ નહીં. સાચી વાત છે. અલગ એટલી બધી વેરાયટીઓ છે, એટલી બધી વેરાયટીઓ. કોઈ દી આપણે સવારના નાસ્તાથી કંટાળીએ જ નહીં. કેટલી બધી વસ્તુઓ છે. ખાઠિયા, ફાફડા, ભજીયા, ખાંડવી, હાંડવો, કેટલા બધા જાતના સેન્ડવીચ, તો કરી ઢોકળા છે. ઢોકળા, હા, કેટલા બધા મજા આવે. એટલે જ આપણે ગુજરાતીના પેટ મોટા હોય પેટ છે. મોટા હોય છે. સાચી વાત છે. એની સાથે પછી જલેબી બી જોઈએ. હા. જ્યારે આપણને જોયું ને આપણે ખાવા બેઠા તો એ બીજું ખાવા ગઈ કે આપણે સાથે ખાઈએ જો. હા. આ કૂતરાઓને બી સમજ છે. બોલો. અત્યારે હું અને ક્રિમી જઈ રહ્યા છીએ, એક પેટ શોપ જઈ રહ્યા છીએ. જિંજર માટે ટ્રીટ લેવી છે અને કોમને બધું લેવું છે. કોમ તૂટી ગયું છે એનું, અને ટ્રીટમાં એકચ્યુઅલી અમે એને બિસ્કિટ ખવડાવીએ છીએ ને તો મને એવું લાગે છે કે એ બિસ્કિટ એને સૂટ નથી કરતા. બિસ્કિટના કારણે એને ઇન્ફેક્શન થાય છે. કારણ કે પહેલાં જ્યારે નહોતા ખવડાવતા ને ત્યારે કંઈ ન થતું. બિસ્કિટ લઈ આવ્યા ને પછી એને વધારે થાય છે. એટલે હવે અમે બિસ્કિટ બંધ કરાવીએ ને અને સારી ક્વોલિટીને એકદમ વ્યવસ્થિત એવી ટ્રીટ લઈ આવશું કે જેનાથી એને પ્રોબ્લેમ ન થાય. ટ્રીટ બી ખાઈ શકે અને પ્રોબ્લેમ બી ન થાય. અને બિસ્કિટ એના બંધ કરી દઈશું અમે. તો અમે જઈ રહ્યા છીએ એટલે પેટ શોપ. હું સાથે જાઉં ક્રિમીની સાથે, તમારે શું લેવું ને મને સમજ પડે. અને ક્રિમી ગઈ છે અત્યારે બેઝમેન્ટમાંથી જ્યુપિટર લેવા માટે. આવે એટલે અમે નીકળીએ. જોઈ લે અહીંયા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઝીણી એવી કેડીમાંથી નીકળે. જોઈ લે રસ્તા બંધ છે. ક્યાંથી નીકળવું હવે? હું ચાલીને જાઉં છું. ક્રિમી આગળ સ્કૂટી લઈને ગઈ છે ને હું ચાલીને જાઉં છું અડધે સુધી. પછી હું બેઠીશ. આ ઝટકા લાગ્યા, બહુ લાગ્યા ને. સારું થયું ને ઉતરી ગઈ. હું ઉતરી ગઈ એટલે હું તો ચાલીને આવું છું ભાઈ. મારાથી તો સહન નહીં થાય. આથી લેતા હતા ને જિંજર માટે બધું, એને ટેક ઓવર કરી લીધું છે બીજી કંપનીએ. કા જિંજરનું છે ને અમારે કોમ ખરાબ થઈ ગયું છે, તૂટી ગયું છે. તો કોઈ ઝીણા આપેલા. હા એવું લઈ જો, ચેક કર, તો લઈ લઈએ એના માટે. પણ આ તો બહુ હાર્ડ છે. આ થોડું સોફ્ટ લાગે છે મને. પણ એની સ્કિન બહુ સેન્સિટિવ છે. કોમ્બનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ બે મેલ છે ને બે તોફાની છે. ભવ કરે છે બે. છે ને તો જ્યાં પ્લેન હું કહું આરામ ફરમાવે છે તો જોવા માંડ્યા. આપણે જિંજરના આવા દાંત નથી કા? જિંજરના બહુ ક્યુટ છે દાંત. હા દાંતે નાના જ છે ને. કેવું જોઈએ? આ જોઈ લે, આ ડોળા જો કાઢે છે જો. જેન્ટ્સ છે ને. अरे कहना क्या चाहते हो? એ ભાઈ શું છે? લાવ, તમારું નામ શું છે? નામ શું છે તારું? હે નામ શું છે? હડાવડા દાંત આમ 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 છે દાંતે ના. એ જિંજર જો, તો જિંજર માટે છું લઈ આવ્યા. જો જિંજર તારા માટે મમ્મમ લઈ આવ્યા. અહીં જા, અહીંયા બતાવ. એ તને મમ્મમ બતાવ. મમ્મમ દરવાજ બંધ કર. એ મમ્મમ બતાવ. જિંજુનું મમ્મમ શું છે? જિંજુનું મમ્મમ બતાવ તો. મમ્મમ બતાવ તો જિંજરને. ક્રીમી દીદી જિંજર માટે શું આવ્યું? શું આવ્યું જિંજર માટે? જિંજર માટે ટ્રીટ છે, પછી કોમ છે, પછી હજી ચીઝ બાર છે. જિંજર માટે ચીઝ બાર છે. હા, પછી એક ટેબ્લેટ છે. ખાઈને પછી દવાઈ પીવી પડે. હા, જિંજર બેન ખુશ ખુશ થઈ ગયા. હા, ચલો એને ચીઝ બાર આપી દેજે પછી. હા, એ આપી દે ને. હા, જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે. ઊંચી તો જો થાય. અલે લે લે અલે લે લે અલે લે લે. કંટ્રોલ. હા, બે હતી ને, કીધું ખરું બે છે. ખા છે મારું જીજુ. ક્યાં બેસીને ખા છે? તું તો સોફા પર બેસીને ખા ને. સોફા પર આવી જા. અહીં આવી જા, સોફા પર આવી જા. સોફા પર વહી જા, વહી જા, સોફા પર વહી જા. વહી જા વહી જા વહી જા વહી જા. પિકઅપ લે પિકઅપ લે પિકઅપ લે. હા, પિકઅપ લે પિકઅપ લે. જોરથી જોરથી. ગઈ 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 ગઈ. હવે બેસીને ખાઈ લો શાંતિથી. હા, તો તમને બ્લોગ કેવા લાગે છે એ કમેન્ટ કરીને જરૂર કહેજો. સારા ન લાગતા હોય તો એ પણ કહેજો, સારા લાગતા હોય તો એ પણ કહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બ્લોગને લાઈક કરજો. હું તમને મળું નેક્સ્ટ બ્લોગમાં. ચલો ટાટા. ક્રીમી બેન ટાટા કહી દો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. બાય, મળીએ.